મિત્રો દેવી કરી દે મારી જાત માણાથી કાઈ ન થાય તેથી ગરીબ હોય એની માને મારી જાત હો યરું માને સારથી જગત મુકી અમારા હામા બાપા એનો કાસો નિભાડો લઈ નાના નાના પહોળા લઈ અને પીપરીની જગ્યામાં જ્યારે ટકનું લાવી ટકનું ખાય ક્યારેક હોય ક્યારેક ન હોય પણ ગરીબ આત્મો તુહી માં એ મને હું તો વિદેશી બની ગયો છું પણ મારા બસડાને ધ્યાન રાખજે મારા બસડા હાટું તને વરતવા નીકળી ગયો છું દુકાળ પડ્યો છે પણ મારી નાત બે ત્રણ ગાયું મોડું વરસ આવેલું નાના નાના બે પાસ કદીડા દુબળો દે અને પીપરીની જગ્યાની માલ પાસે સાજા સાપરું વાળે પણ એમાં એકની રોજડી ગાય હતી ને મારી સિંધુડીનું દિવેલિયું હતું સાહેબ હા જવાન રોજડી ગાયનું દૂધ દોય અને જેમ ઓલી વેગડ ગાયના દૂધલિયા દીવા બળતા હતા ને એમાં રોજડી ગાયના દૂધલિયા દીવા બળે મારી સિંધુડીનો દીવો કરે પીપળીની જગ્યામાં ગાય મળે મારા બાપ આમાં એટલું કેક મારે કઈ જોતું નથી મળી પણ અમારા બસરાને ધ્યાન રાખજો મારા બાપ ગંગા ગોપાલની દીવી મારી માં હિરુડીના રુદનની દીવી ગામની માલપા દાતન નાખે ગામની માલપા રોટલાના બટકા ઉગરાવી ટાઢા ઉના ક્યારેક ક્યારેક મળે ક્યારેક ન મળે આવો સમય અમારા ધના બાપાની વસ્તીને હતો ક્યારેક ખાવા મળે ક્યારેક ન મળે પણ ભાઈ આ જેને દુઃખ જોયા હોય ને એને જ ગરીબીની ખબર પડે ક્યારેક મા બાપની વાત જોઈને બેઠા હોય ક્યાં મારા મા બાપ આવશે તેથી તઈ રોટલા ખાધા ભેગા થાય મારી ને આવી ગરીબી હોય પણ પીપળીની જગ્યામાં મારી સિંધુડીનું દિવેલિયું રોજડી ગાય એટલે એના બસડાને જોઈ જોઈ દિવસો કાઢે પણ મારા બાપ નાગા ગોપાલની દેવીને કીધા કરે કે મારા બાપ આમાં મળે વિદેશી તો બની ગયો સૌ પણ ધ્યાન તું રાખજે હો એવા સમયની માલિબા કોઈ પાપીઓ કોઈ રાવા જાગી ગયા કોઈ દેતી જાગી અને શિકાર કરવા હાલી નીકળે એટલે ક્યાંય એમને શિકાર મળ્યો નહીં હાલતા 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 પીપળીની જગ્યામાં આવે એટલે એને ખબર પડે કે યાર આમો ડોહો વાઘર દેવી ભજન પડ્યો છે એની પાસે ગાયું છે હાલો ને લઈ આવી ઝૂંપડે જાય ને મારા બાપ આમાની પગની જાંગુ ધ્રુજવા મળ્યો મારા બાપ ધર્મસિંહ મારા બાપ કરમસિંહ મારા બાપ કરમાળ મારા બાપ પંચાલ અને પહોળા બાપા તમને મધરાતે નીંદર કેમ આવતી નથી બેટા જેના નાના નાના છોકરા પૂછે ને એના બાપને કે બાપા તમને શેનું દુઃખ છે જેને દેવીના દુઃખ હોય ને નીંદર નો આવે એકલ પડી જાય ને નીંદર નો આવે બેટા હું એકલ પડી ગયો છું વનમાં એકલું ઝાડું છે મારે કોઈ હથવારો નથી મારી દેવી સિવાય પણ આજ મને મારી દેવી માં તો ઓળતો આવે આમ જે વાતો કરે છે ને તાતો
એવા રાવા જાગીને દૈતડા જાગીને ઝૂંપડા આવીને ભરે કે આમાં બાપા ઓલી તમારી ગાય રહી ને રોટડી ગાય રહી ને એમને આપી દો ભાઈ એ મારા દીકરાના પાડને છે ને મારી સિંધુડીનું દિવિલ્યું છે મારી એ રોટડી ગાય તમને નહીં આપું મારો પ્રાણ લઈ જાઓ મારા હમલાનો રોટડી ગાય હું તમને કેમ આપી દઉં જ્યારે જ્યારે ગરીબ માંથી હેરા મંડાણા છે ને તે દેવીઓ જાગી ગયું છે મારી અને આમ મારી ન્યાયદાનો તો ઓછો ઓરણો તો દુબળો દે હતો અને નબળ દેખીને જ્યારે હેરું મંડાણો ને તે મારા આમા બાપા ઉભા ઉભા રોવા મળ્યા ગાય મારી દેવી હું નબળ મારા પહોળા નબળ મારા નથી માયાના જોર મારા નથી હગાના જોર મારા નથી દીકરાનું જોર મારી વાહે કોઈ નહીં તઈ મારી રોટડી ગાય લઈ જાય પણ આજ મારી સિંદુડી મેં તારી બંદગી કરીને ઈ તે લેખે નો લગાડી જા નગર કાય મારી રોટડી ગાય એની નજર મંડાય અરે મારા હમલા મને ગાંગાની દેવીને મને શું ટપોરા મારે આમ જા કરે તો રોટડી ગાય ખેલેથી છોડવા જાય આડા પડી જાય દુબળા દે લગર કોણ હોય જત લોકો મારી નાચ અમારા આમા બાપા માથે થપાટ નો ઘા કરી ઓહો મારી દેવી સદાય માથાની પાઘડી પડી ગઈ વાંભેનો સોટલો ખુલ્લો થઈ ગયો સતાય આડા પડી જાય ભાઈ અરે ગરીબ ઝૂંપડા માથે ये रूमानो बेटा એમાં કંકાવડીની જગ્યામાં મારી વસ્તી માથે કો રાવા જાગી જાય અને મને ધર્મશીલાની દેવી મારી રાત મને નબળો ટપોરો મારે છોકરા ઓ બાપ એના નાના નાના બહુડા એમ કહેવા માંડ્યા કે બાપ રવા દો અમારી સિંધુડીનું દિવેલિયું છે પણ એ પૂનમભાઈ એ જ્યારે અમારા આમા બાપાના કરા હાલ્યા ને એટલે બિસાડાનો દુબળો દિલ ધક્કો મારે તો પડી જાય પણ પડતા પડતા એટલું બોલે રવા દે બાપ મારી સિંધુડી જાગી જાય ને તો તમારો વોઇસ નહીં રહેવા દે તમારી સિંધુડીનું દિવેલું તમારે જોતી હોય બીજી ગાયો લઈ જાઓ પાપી આવ તમારે જોતી હોય તો બીજી ગાયો લઈ જાઓ પણ મારી સિંધુડીનું દિવેલું રવા દે એ પડતા પડતા રોતા હતા એટલે રોજડી ગાય ખીલથી છોડી જે હાલતા થયા ને દાદીના નાના નાના છોકરા આંખમાંથી આહુડા પાડવા માંડે કે બાપા મારી સિંધુડીનું દિવેલિયું લઈ જાય છે આજ આપણે દેવી વૈકી લાગે સારાનો હથવારો કરી સારાની હંગાથર બની
અને પીપળીની જગ્યાની માલપા આપણને નોધારા મૂકીને આપણે દેવી એક હાલી નીકળે છે હિમાળા હામી કેડી હામી નજર માનતી નગર કે આપણા ઝૂંપડા હામી કે લાગ મુલાય આપણા ઝૂંપડા હામો અને આમ જે મારી નાની રોજડી ગાય લઈને હાલી નીકળે છે છોકરા જાપા હોદી વાહે જાય પણ પાછી આપે ને અને રોજડી ગાય માંથી જ્યારે હેરું મુંડાણું આયા ખાવા પીવાનું મને આમા બાપાએ બંધ કરી દીધું મળી ઓલા બગલા ગોણે આખા શરીરે બબૂતી લગાવી કુંડલાના વડા દરખના ભોયરે જઈને તપસ્યા કરવા બે ગયો ગાય મારી મેરડી મારા બાપ આમાએ દેવીને નહીં સંભાળ્યો હોય મારા બાપ ગોપાલની દેવીને મળે મારા બાપ ગાંગાની દેવીને મળે આજ મારી મને તો વિદેશી બનાવી પણ મને એવું લાગ્યું તો હારા હાથ પારે અરે બેટા મારો તો રાહુ રસો છે જઈ રોજડી ગાય લઈ ગયા છે સદાક્ષરના બજારની માલબા પીપળીની બજારમાં આમ જે લઈ જતો તંસાન તો ન્યાયના જીપનો ડોડો કાઢીને લઈ કે મારી ન્યાય એક વધ્યો કે રોજડી ગાયને લઈને હાલતો થાય એટલે મારા આમલા ઉભો થઈ જાય જો ખાડાડ ખપર લેનું હકતડી હાફથી બની સૌ તારો હિસાબ લેવા ભરી ભરી જાવ છું પણ બેટા તો ઉભો થઈ જાવે ના મળે મારી દુનિયાની માલપા દેવી ન મળે મારી રોટડી ગાય કે બેટા જો સીમાનો સાણવા દઉં અને જાપા ઓળટવા દઉં ને અડધો જાપા મને અડધો જાપા બાય જો નો મારવા એની મારી સિંધુડી નો મારી લો અરે મારી એમાં જગતને ખબર કેમ પડે કે જાજો જગતની માલપા જતનો વશ રહેવા દઉં તેની મને દુનિયાની માલપા મને દેવી દોટ લાગી પણ બાપ એમ તને ગતિ નહીં મળે જાજો બીબડીનો ગાંડિયો માન નો મૂકો અને હાથ હાથ પેઢી જો વળતર નો લઈ આવું તે મને ગાંગા ગોપાલની દીદ મને ખોટ લાગી બેટા એ જગ્યામાં એ પીપળીની જગત મૂકેલા આમા બાપા ન્યાય પછી ના ચાર છોકરા મરી નાય મારા બાપ ધરમસિંહ મારા બાપ ધરમસિંહ મારા બાપ કરમાન મારા દાદા પંચા હાલો બાપના દીકરાઓ અહીંયા એવું નથી હવે અહીંયા લાગ મડાનો અહીં રહેવાય નહીં મારા બાપ કરમાન પંચાલ અમારે ઈ ડિસ્ટ્રિક્ટમાં મિત્રો કાઠિયાવાડ ડિસ્ટ્રિક્ટમાં અને ધરમસિંહ બાપા કરમસિંહ બાપા નાનપણથી માવતર તો મરી ગયા હાલતા 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 નાની ઉંમર આ વેગળવાય ગામ મારી નાય નાની નાની ઉંમર છે સાહેબ અને વેગળવાયના સોરે બેઠેલા એને કોણ હથવારો મળે કોઈ મળ્યું નહીં દીદી મારા બાપ ગાગા ગોપાલની દીદી મત બોલતો બે દિવસ 3 દિવસ વેગળવાની જગ્યામાં રોટલાના બટકા ઉઘરાવીને બે ભાઈ દિવસો કાઢે પણ દેવીને રામ રસું હોય છે ને આ કંકાવટીની જગ્યામાં પેલા તો રાજા સાઈ હતી ભાઈ અને પગી ગોળી સમાજ ત્યાં ગયા એટલે
અમારા ધરમસિંહ બાપાના કરમસિંહ બાપાના જોઈ જાય કા ગુણ દેખાણા હશે ને, કા ગરીબી દેખાણી હશે ને, કા દેવીના જગ્યામાં લાવવા હશે ને, બે ભાઈને જોઈ જાય એટલે એ બેગડવાની જગ્યાની માલપા ગામના માણસોને પૂછ્યું ભાઈ આની વાહે કોઈ છે કે ના, કે તાઈ જો તમે કહેતા હોય તો મને કંકાવટીની જગ્યામાં લઈ જાય. ક્યાં જગત રહી ગઈ, ક્યાં બાપના દીકરા રહી ગયા, ક્યાં જગ્યા રહી ગઈ? કાંઈ વાંધો નહીં ભાઈ, લઈ જાવ તમે. પણ પેલા અહીંયા ગઢના દરવાજા દેવાઈ જતા હતા. ધર્મસિંહ કરમસિંહ નાયક સુરની કોઈ કારણો છે મારા કરમસિંહ બાપાને કહેશે ભાઈ તું અહીંયા રે, હમણાં દાતા પેલા તો હાલીને દાતા મારી ના ત્યાં રોકાઈ ગયા એટલે હાજના 5 વાગ્યા 6 વાગ્યા 7 વાગ્યા ને 8 વાગ્યા ઘરના તાળા દેવાય જાય. અમારા ધરમસિંહ બાપાનો હક નો થાય. હા અમારા બાપનો દીકરો મારો હથવારો એનો હક નો થાય. હમણાં ગઢના દરવાજા દેવાઈ જાય અને સિમના જનાવરાની ભીંજ મારા ભાઈને મારી નાખશે, મારી નાખે. આમ જાય ઓલા રાજના માણસોને પગે લાગવા માટે ભાઈ મારા ભાઈ કરમસિંહ ની વાત જોજો. ગઢને તાળું નો દેતા. મારા ધરમસિંહ બાપાને કહેવા માંડે રાજના માણસો, ધરમસિંહ ડોહા આ તારા એક ભાઈ હાટું થઈને મારા ગામની માલપા ભેડ પડી જાય. તેથી મારી નાચ સમય વીતી ગયો એટલે સિપાહીઓએ ગઢના દરવાજા દઈ દીધા. હવે એકલ બની જાય મારી નાત એકલ બની જાય ને હક થાય નહીં. હમણાં મારો ભાઈ આવશે, 10, 11, 12, 1 વાગ્યો થતો હાલે આવતા છે વનની માલિકા સિમના જનાવરા એની માંથી હીરું માંડી દીધું છે. આખી રાત એમને નીંદર આવી નહીં. હવાર પડ્યું એટલે ભાઈ ને ગોતવા હાલી નીકળે. મારા બાપ કરમસિંહ ને ગોતવા હાલી નીકળે કે ભાઈ તું ક્યાં છો, મને મૂકીને ક્યાં વહી ગયો ભાઈ? તું મારો હથવારો હતો પણ પછી તો એ કર્યા છે વનમાં એકલ ઝાડવું. એમ બેટા આ જગ્યાની માલપા કોઈ એકલ બની જાય, જો એકલ નો હથવારો નો બની જાવ ને તો મને ધરમસિંહ ની જીન મને ખાધ્યા ખોટ લાગી જાય. બાપ નહીં સંદર્ભો, નહીં વૈશ્વલી, નહીં ડાકણી, નહીં ભૂવો, નહીં પડિયા.
તેથી એટલું કહેતા હતા કે માં માને અંતરનો પોકાર કરતા હતા કે મારા ધર્મશીડા એક દી તારી ખબરે ન આવું ને તેથી મને ગાંગા ગોપાલની દેવી મને ખોટ લાગી જાય બાપ. પણ તેથી મારી નાચ મારી દગાવડીને એટલું કહેતા હતા કે મળે આવા સમય તારી વસ્તુ તને મામા કરતી હોય અને બેટા જો મરડા માંથી જો મારી વસ્તુને ખમા ખમાના ખમકારા ન કરું તો તો મને ધર્મશીડાની જીવની ખોટ લાગી જાય મળે. પણ મળે તારી સિવાય અમારું જગતમાં કોરાદ તું મારો કાયલો ધર્મશ્રી